નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 4 વિષય આસપાસ પ્રશ્નપત્ર આઈએમપી જે આપણે આ 2025ની પરીક્ષાની અંદર બહુ જ આઈએમપી તેવું પ્રશ્નપત્ર છે। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલની અંદર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને મોકલજો, ચેનલને લિંકને શેર કરજો અને આ ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ। જે આપણને ખાનામાં તમારે જવાબ ક આવતો ક લખવાનો છે, પણ આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ ઉપર ટીક કર્યું છે। તો એલી જ કોના જેવું સાધન છે? તો દાતરડું આવશે। નંબર 2, કયું પક્ષી માળો બનાવતું નથી? તો કોયલ છે, માળો ક્યારે બનાવશે નહીં। નંબર 3, પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે? તો વરસાદ છે। નંબર 4, રીતુ કોનાથી ડરીને મીનાના ઘરે જવાની ના પાડે છે? મીનાના કાકાથી। જીલ અને તેના પિતા અરવિંદ કાકાને લેવા વિમાન મથક ગયા। મોટર કે કાર ચલાવતા શીખવા માટે ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું પડે છે। એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રેનિંગ લેવી પડે છે। ટાઇફોઇડ પાણી દ્વારા ફેલાતો રોગ છે। પાણી છે, પાણી દ્વારા ફેલાય છે। રાજુના પિતાજી ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહે છે। કયા ગામમાં રહે છે? વસાઈ ગામમાં રહે છે। ગુરુદ્વારાએ શીખ લોકોનું પવિત્ર મંદિર છે। દરિયા કિનારે બાળકોએ ફુગ્ગાઓ લીધા। હવે વિદ્યાર્થીમાં તમારે ખરા ખોટા છે। મમતાના ઘરે સ્વચ્છતાની બાબતે ઝઘડો થયો, ખોટું। પટોળાના વણાટકામ માટે સુતરાઉ તાર વપરાય છે, ખોટું। પાણી ભરવાનું માટલું કે વાસણ દરરોજ સાફ કરવા જોઈએ, હા, તો એમાં રાઈટ આવશે વિદ્યાર્થી મિત્રો। ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે? ના, કયામાં આવે? શિયાળામાં। પણ એમાં એવું બને કે અમુક લોકો ઉનાળા સુધી લેતા હોય છે, પણ અહીંયા ઉનાળાનો પાક શિયાળાની ઋતુમાં જ લેવાઈ જાય છે। હવે બંધ બેસતા જોડકા છે। સુથારની જોડે શું હોય છે? રંધો, એનું સાધન છે। કડીઓ હોય તો એની જોડે લેલું હોય છે। કુંભાર જોડે ચાકડો હોય છે અને લુહાર જોડે એરણ હોય છે। તો આપણું સૌથી પ્રથમ સાધન કહી શકાય ને તો કુંભારનો ચાકડો છે। પ્રશ્ન 3, તારીખ મુજબના તહેવારો: ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિન, નાતાલ ને બાળ દિન એ તારીખ મુજબના છે। ત્યારે તિથિ મુજબના તહેવારોની વાત કરીએ તો ભાઈબીજ, દશેરો, જન્માષ્ટમી, હોળી અને ધૂળેટીની વાત છે। ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો એ તમારે બુકમાં જોઈ લેવાનું છે। નદી જ્યાંથી શરૂ થાય ત્યાં પાણીનો રંગ કેવો છે? સ્વચ્છ અને રંગહીન। ડુંગળીનો પાક તૈયાર થયો એમ ક્યારે કહેવાય? પાંદડા સૂકા અને એકદમ પાકા અને પીલા થઈ જાય ત્યારે। માલો સાણો બનેલો હોય છે। સૂકા તણખલા અને જે તારના ટુકડા છે, જે સળીઓ છે એનો બનેલો હોય છે। તેજલના મામી ઘરકામ ઉપરાંત બીજા કયા કામ કરે છે? તેમની બાજુમાં આવેલા બહુમાળી મકાનોમાં પોતે કામ કરવા માટે જાય છે। રીતુ મીનાના ઘરે જતા કેમ ડરે છે? રીતુને મીનાના કાકાને ખૂબ જ ડર લાગે છે એટલા માટે। પટોળા હાઉસનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું છે? પર્યટકો આ હસ્તકારીગરીથી માહિતગાર થાય તે માટે। ગુજરાતની ભાષા અબુધાબીની ભાષા કઈ? તો ગુજરાતી, ગુજરાતની અને અબુધાબીની અરબી। ગુજરાતના કુલ કેટલા જિલ્લા છે? ગુજરાતની અંદર વિદ્યાર્થી મિત્રો 33 જિલ્લા આવેલા છે, પણ હવે જે થરાદ વાવ આપણો 34મો વર્તમાન જિલ્લો બનશે। પક્ષીઓ માળા કેમ બનાવે છે? ઈંડા મૂકવા અને બચ્ચાની સુરક્ષા માટે। તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે? માટલામાં, ડોલમાં, ઓવરહેડમાં, અંડરગ્રાઉન્ડ ટાંકીમાં વગેરે જગ્યાએ થતો હશે। આ જિલ્લા પંચાયતના કાર્યો જણાવવાના છે તમારે। નીતા કાકીએ અબુધાબીથી લાવેલી કઈ વસ્તુઓ બતાવી? બાંધણી કામ કોને કહેવાય છે? પક્ષીઓ પંજાનો શો ઉપયોગ કરે છે? તેજલ અને મામાનું ઘર કઈ રીતે જોડવું પડે છે? તો વિદ્યાર્થી મિત્રો આ તમારે સંપૂર્ણ જે
ટૂંકા પ્રશ્નોનું સોલ્યુશન ને મોટા પ્રશ્નો પણ એકવાર જોઈ લેજો. અને જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.